હાલ મૌધા વિધાનસભા 118 માં વડથલ ગામે તંગદિલીવાળું વાતાવરણ જાણવા મળેલ છે। હાલ સાંપ્રત ન્યૂઝ સ્થળ ઉપર પહોંચેલ છે અને જે જગ્યાએની ચર્ચા કરવામાં આવેલી છે જાણવા મળ્યું તે મુજબ અહીંયા જોવામાં આવે તો ભાજપના ઉમેદવાર દ્વારા અહીંયાથી રેલી પસાર થઈ રહી હતી અને તે સમય દરમિયાન અજાનનો સમય હતો। તે સમયે રેલીમાં રહેલા કાર્યકર્તાઓ દ્વારા જય શ્રી રામના નારા પોકારી રહ્યા હતા। ત્યાંના સ્થાનિકો રહીશો દ્વારા મળતી માહિતી મુજબ જણાવવામાં આવ્યું કે અજાન થઈ રહી છે અને ત્યારબાદ આપ આપની રેલી આગળ વધારો અને સૂરતોચ્ચાર કરશો। આ બાબતે કંઈ તંગદિલી અને બોલાચાલી થઈ હોય તેવી હાલ માહિતી મળી રહી છે। હવે આગળ કાયદાકીય પગલાં શું લેવાય છે અને શું તપાસમાં બહાર આવે છે તે આપણે જોવું રહ્યું। जी संजय जी, आ समग्र घटना શું હતું અને આ કઈ રીતે બનાવ બનવામાં આવ્યો છે? મૌધાના ભાજપના ઉમેદવાર તરીકે મને જે વિશ્વાસ છે કે અમને જનપ્રતિસાદ મળતો જોઈ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે અને અમારા કાર્યક્રમને નિષ્ફળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે। ત્યારે હાલ ભરેલી કોંગ્રેસને હું કહેવા માગું છું કે વિકાસના માર્ગ મૌધા આગળ વધવા તત્પર છે। અત્યારે આવા લોકોને અમે કહીએ છીએ અમે જીત તરફ આગળ વધી રહ્યા છીએ અને ભાડુતી માણસોને દખલઅંદાજીથી અમે હારવાના નથી। જનતા આ ઘટનાનો જવાબ મતથી આપશે। વંદે માતરમ, ભારત માતા કી જય। જય જય શ્રી રામ, જય શ્રી રામ। સાહેબ, આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે? વડતાલના કાર્યકર્તાઓએ અરજી આપેલી છે અને અરજી આપીને પોલીસ સ્ટેશનમાંથી અમે નીકળ્યા છીએ। ठीक है।